છો ને એટલું યાદ રાખો ને તો એની મેળેના રસ્તા થઈ જાય કે આ પરિવારના પૂર્વજોએ કોઈ દિવસ આવું નહોતું કર્યું, અનીતિ નહોતી કરી, આપણે આ રસ્તે ચાલી જાઓ તો પહોંચાઈ જશે. હજી કહું છું કે ઈશ્વરને રાજી કરવો જરાય અઘરો નથી નીચેવાળાને રાજી કરવામાં. અને બધા એક તરીકે એવું વાક્ય કહે છે કે બધાને રાજી તમે કરી જ ન શકો, કોઈ દી બધાને સુખી કરી જ ન શકો. વાત સાચી છે કે બધાને સુખી ન કરી શકીએ, બધાને રાજી ન કરી શકીએ, પણ બધાથી રાજી રહી તો હકાય ને, એટલું તો થાય ને. પણ આપણને શું, એ લોકો બે જણા બહાર જવા હતા ને આપણને કીધું નહીં, કઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, ન કીધું. પરાણે તમે જે સંબંધો રાખશો એના પડઘા ક્યારેય સારા નહીં પડે. એની બધે લેટ ધેમ ગો, જવા દો. તમારું હશે તો જગતમાંથી ગમે ત્યાંથી ફરીને તમારી પાસે પાછું આવી જશે. આજે એમણે સવારે કથામાં એવું કીધું ને, કસમે વાદે પ્યાર મોહબ્બત વાતે હે બાતો કા ક્યા. એટલે આપણે આપણી આજુબાજુમાં બેઠા લોકો માટે શંકા છે. હું માનું છું કે કઠણ કળયુગ છે, કોઈ કોઈનું નથી, કોઈ ઉપર વિશ્વાસ કરી શકાય એમ નથી, કોઈ કોઈ પાની પાસે આવતું નથી. હાલો માની લીધું કે 8 અબજની આખી વસ્તી આવી છે, પણ આ ધર્મમાંથી આ ઓલામાંથી તમે ઈશ્વરની સાક્ષી એક પ્રણ તો લઈ શકો ને કે 8 અબજની વ્યક્તિ ઉપર એકેય માણસ ઉપર વિશ્વાસ નહીં મૂકી શકાય. હું પૂરી સભ્યતા મારા ઉપર વિશ્વાસ મૂકજો, હું કોઈ દિવસ જતું નહીં કરું, હું ખોટું નહીં કરું. તો તમારા ઉપર તો કોઈક માણસ વિશ્વાસ કરી શકે? બધાય સ્વાર્થના સંબંધો છે, હું નિસ્વાર્થ ભાવે સંબંધ નિભાવીશ તો ઉપરથી ઓલોય રાજી થાય કે બધાય ભલે રહેતા પણ એક તો છે મારા જેવો કે રહ્યો. ખોટી આવી બધી વાતોમાં જવાના બદલે જેવા છે ને એવા. અને આમાં કેવું છે કે તમારી ઈચ્છા પ્રમાણે તમે કોઈ વ્યક્તિને રાખશો ને તો એ જેવા છે એવા કોઈ દિવસ તમારી પાસે પાર નહીં આવે. થોડાક ફ્રી રમવા દેશો ને તો ખબર પડશે કે એનામાં કેટલી આવડ ને કેટલી તેવડ છે. પણ આપણને તો બધાને માણસ કેવો જોઈએ, આપણું કીધું કરે એ જ બધા માણસો અત્યારે હારા. અત્યારે અહીં બધી બહેનો નક્કી કરી હોય ને કે લાલ સાડી કાલ પહેરવાની, કાલ પીળી સાડી છે ને, એકાદ બેને તે લાલ પહેરીને આવે ને બધા કોઈને યાર બોલે નહીં. બધા નક્કી કર્યું હતું તોય આજે લાલ પહેરીને આવી લે, કાંઈ વાંધો નહીં. સરખા કપડાં પહેરવાથી, સરખી વિચાર કરવાથી તમે એક નહીં થઈ જાઓ. ત્યારે ઓલા શંકરને યાદ કરજો કે બધું જુદું જુદું જુદું, બધા સ્વભાવની વિરુદ્ધતા હોવા તેમ છતાં પણ એક રહી શકાય છે, પોતાનાપણાને આજુબાજુ રાખી શકાય એમ છે. બસ આટલી વાત છે. હું ઈશ્વરને પ્રાર્થના કરું કે તમે જે આશય સાથે આખા પરિવારે જે મોક્ષની યાત્રા તરફ માણસને લઈ જાજો. મોક્ષ મળવો તો બહુ જ સહેલો છે, કંઈ બહુ ખાસ અઘરું નથી. આ જગતમાં જીવતા પણ તમે મોક્ષની પ્રાપ્તિ કરી શકો જો તમને આજુબાજુનું કશું એવું અડદે નહીં, જવા દેવું વાળું, ગાંઠ ન બાંધવા વાળું. ખોટે ખોટા કોલેસ્ટ્રોલ ને હાર્ટ એટેક શેનાથી આવે છે? લોકો છે ને કેન્સરની ગાંઠથી નથી મળતા ને એટલા મેણા ટોણાથી મરી જાય છે. એ થોડાક ઓછા કરી નાખો તોય કોઈક માણસ જીવી જાય. અને કોઈક મરે ત્યારે 4 જણા જે ભેગા થઈને સમથી ખભો દેવા જાઓ ને એના કરતાં કોઈક જીવતા માણસને ખભો આપો ને તો કદાચ એ 2 વર્ષ કાઢી નાખે. એટલું તો કરો. ભેગા મૂકવા માટે ભેગા જાઓ ને તો કોઈકની ચડતીમાંય ભેગા દે. કોઈક વ્યક્તિને પાડવામાં જેટલી એકતા દેખાડો છો ને એટલી એકતા કોઈક વ્યક્તિને ઉપર લઈ જવામાં દેખાડો તો કદાચ ઓલો રાજી થઈ જાય અને તમને આમનામ મોક્ષ મળી જાય. આમ આખી વાત જુઓ ને તો તમે વિચાર તો કરો કે ઈશ્વરને પણ જો વારંવાર આ પૃથ્વી પર આવવાની ઈચ્છા થતી હોય તો આ જગત એને કેવું સુંદર બનાવ્યું હશે. બધા એવું કહે છે કે વિસ્ફોટમાંથી આખી પૃથ્વીનું બ્રહ્માંડનું નિર્માણ થયું છે. એ વિસ્ફોટ કશું નથી, ઈશ્વરની અંદર રહેલી સત્ય, પ્રેમ અને કરુણાનો એવો વિસ્ફોટ હતો કે જેમાંથી માણસ એને બનાવ્યો. અને તમને પ્રાણી ન બનાવ્યા ને તમને માણસ બનાવ્યા એનો અર્થ એ હતો કે તમારા ઉપર ઈશ્વરને શ્રદ્ધા હતી કે અત્યારે જે પૃથ્વીમાં રમાખાણ ચાલે છે ને આ 4-5 જણા થઈને ભેગા બચાવી લેશે, આ લોકો દુઃખ દૂર કરી નાખશે. બાકી ક્યારેય કોઈ સંપૂર્ણ સતયુગ હતો જ નહીં, સંપૂર્ણ કળયુગ હતો જ નહીં. દરેક યુગમાં દરેક યુગ પેરેલલ ચાલતો જ હોય. દરેક માણસની અંદર રામ અને રાવણનું યુદ્ધ હાલતું જ હોય. તમારો સંસ્કાર ને તમારો વિવેક નક્કી કરે કે અત્યારે તમારી અંદરથી શું બહાર આવશે, રામ આવે કે રાવણ આવે.
બધી સરસ કથાઓ સાંભળો. સાંભળવા કરતાં પણ એકાદ કથા પ્રમાણે જીવવાની તૈયારી દાખવો. અહીંયા બેઠેલા તમામ વ્યક્તિઓને દિલથી જેનેથી માફી માગવાની હોય માગી લ્યો. એવી કોઈ અમૃતત્વ તમેને હું લઈને આવ્યા નથી. આપણે કોઈના મર્યા પછી રોઈએ છે જેટલા માટે કે આપણે વ્યક્તિને જેટલો પ્રેમ કરવો તો એટલો કરી ન શક્યા, એ વ્યક્તિને જેટલી માફી માગવી હતી એ આપી ન શક્યા એટલા માટે. ઈશ્વરને પ્રાર્થના કરું કે તમે એકબીજાને સમજતા થઈ જાઓ, માણસમાં પરમ જોઈ શકો એવી દિવ્ય ચેતના આપ સૌને મળે. અને જે વાતો અને વિચારો થાય છે એ તમે અહીંયા ગંગામાં ઘણા બધા એવું કહે, તે અહીંયા ઘણા બધા હશે ને એવું બોલશે તે કે આવું બધું સાંભળવું સારું લાગે, કથામાંથી બહાર આવો ને પછી હતા એ નહીં, આ બધું કહે પણ કાંઈ થતું ને. તમે વિચાર તો કરો કે આટલું કહેવાય છે ને તોય આટલું છે. હાવ ન કહેવાતું હોત તો કેવી આ પૃથ્વી હોત, તો કેવી હોત. કથાઓ તો સાંભળો પણ થોડાક સંબંધોને પણ સાંભળવાનું રાખો. જે લોકો બોલી શકતા નથી એની તરફે કાન દઈને એની આંખોને વાંચવાનું રાખો. હું અનેક વાર કહી ચૂકી છું કે તમને અહીંયા બેઠેલા અક્ષરો તમને વાંચતા આવડે ને તો તમે સાક્ષર કહેવાઓ કે હા તમે વાંચતા લખતા આવડે છે કારણ કે તમે ભણેલા છો. પણ તમને જે દિવસે કાળા અક્ષરની સાથે કાળી આંખના મૂંઝારા વાંચતા આવડે ને ત્યારે તમે માણસ કહેવાઓ. તમે મૂંઝારા વાંચતા શીખી જાઓ એવું જ્ઞાન તમને આ ગંગાની સાક્ષી મળે અને એવો પરમ તમારી અંદર ઉતરે એવી પ્રાર્થના. ધન્યવાદ. વાહ, ખૂબ અદ્ભુત, અદ્ભુત, અદ્ભુત અને માત્ર અદ્ભુત. નેહલબેન, આપનું એક સ્વાગત કરવા ઈચ્છીએ છીએ ભંડેરી પરિવાર તરફથી. પણ જો આપ પરવાનગી આપો તો નાના મોઢે કંઈક વાત કરું. હવે ક્યારેક હું આપનો પરિચય આપીશ, કોઈ ઇવેન્ટમાં ભેગા થયા અથવા તો મારે લોકોને વાત કરવી હશે નેહલબેન ગઢવી વિશે, તો કદાચ મોટિવેશનલ સ્પીકર એવો શબ્દ તો વાપરું કે ના વાપરું ખબર નહીં, પણ એવું કહીશ કે સમાજ માટે, સમાજને સુધારવા માટે એક જરૂરી શિક્ષિકા છે આ નેહલબેન ગઢવી. સમાજમાં, મગજમાં અને માણસના મગજમાં જે ખોટા પડ ચડી ગયા છે ને એને ફોલીને અંદરથી સાચું ફળ કાઢનાર છે નેહલ ગઢવી. અને વાણીમાં એટલી મધુરતા છે કે ઊભા ઊભા એટલા ચાપકા માર્યા, વાગ્યા પણ ખરી પણ ઉકારો ના નીકળે એવી મધુર વાણીવાળા છે નેહલબેન ગઢવી. હું ભૂમિકાબેન અને સુનિલભાઈને વિનંતી કરીશ કે આપણે બેનનું સન્માન કરે, સ્વાગત કરે. આજે અહીંયા ઉપસ્થિત થયા છે અને એમની વાણીનો લાભ આપ્યો. અને ફરી એકવાર 3 વાર કહીશ, અદ્ભુત, અદ્ભુત અને અદ્ભુત. અને બેન, મારે એક સારા વક્તા બનવું છે, એટલે જો આપ પરવાનગી આપશો ને તો આપની સાથે એક ફોટો લઈશ. સોશિયલ મીડિયા ઉપર મૂકવા નહીં, પણ એ ફોટામાં જોડે રાખીને કહીશ કે ધવલ, સારા વક્તા બનવા માટે આવી નિડરતા પણ જોઈએ. બેન માટે એકવાર જોરદાર તાળીઓ થવી જોઈએ. ના, એ તો એ લોકો પાડીને નહીં આપે, હું મારા મોબાઈલમાં પાડીશ. 100% આપે, તો જસ્ટ મજાક કરું છું. ખૂબ ખૂબ આભાર બેન. સુનિલભાઈ અને ભાભીને વિનંતી કરીશ કે મંચ પર આવી અને બેનનું સન્માન, સ્વાગત કરે. ખૂબ 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 આભાર. અને છેલ્લે 2 શબ્દો એવા કહીશ કે ગઝલની 2 લાઈન કેવી છે, ઘણા બધા લોકોએ સાંભળી હશે.
આમ તો એ ગઝલકારે એ ગઝલ એની નાયિકા માટે લખી છે, પણ એ જ શબ્દો હું તમારા સંદર્ભમાં કહીશ, કદાચ તમે પણ સમજી જશો અને આ ઓડિયન્સ પણ સમજી જશે કે તમારા અહીં આજ પગલાં થવાના, ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે, ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોની એ નીચી નજર થઈ ગઈ છે. એવું સુંદર આ ફૂલ આ ચમનમાં અહીંયા આજે ઉપસ્થિત થયું છે. અને ગઝલકારે તો બહુ સરસ લખ્યું છે કે શરમનો કરી ડોળ સઘળું જુએ છે, કડી પાંદડીઓના પડદે રહીને. શરમનો કરી ડોળ સઘળું જુએ છે, કડી પાંદડીઓના પડદે રહીને, ખરું જો કહું તો વાતાવરણ પર તમારા નયનની અસર થઈ ગઈ છે. અને છેલ્લી લાઈન, ઉપસ્થિત તમે છો તો લાગે છે ઉપવન. આખું ઉપવન જ છે ને, સરસ મજાનું, કે ઉપસ્થિત તમે છો તો લાગે છે ઉપવન, કોઈ કલાકારનું ચિત્ર સંપૂર્ણ જાણે, તમે જો ન હો તો બધા કઈ ઉઠે કે વિધાતાથી કોઈ કસર રહી ગઈ છે. આવા નેહલબેન માટે ફરી એકવાર ઊભા થઈને જોરદાર તાળીઓ. અને ખૂબ ખૂબ આભાર બેન, ખૂબ ખૂબ આભાર, આપે આપની વાણીનો લાભ આપ્યો.